મહીસાગર સ્થિત એક પ્રાઇવેટ કોલેજ છે અને ફાઇનાન્સ કોઈ કંપની દ્વારા સીલ કરી દેવામાં આવી છે, જેને લઈ 100 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના પ્રશાસન પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેને લઈ 3-4 વખત અનેક વખત રજૂઆત વિદ્યાર્થીઓ કરી છે, પણ કોઈ પણ યોગ્ય નિર્ણય જે વીસી સાહેબ દ્વારા લેવામાં આવ્યો નથી। જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લી અડધી કલાકથી રામધૂન બોલાવી રહી છે, પણ વીસી સાહેબ અત્યારે હાજર નથી। આવનારા 5 દિવસની અંદર જો વીસી સાહેબ આ 100 જેટલા વિદ્યાર્થીઓનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની છે। મહીસાગર સ્થિત એક પ્રાઇવેટ કોલેજ છે અને ફાઇનાન્સ કોઈ કંપની દ્વારા સીલ કરી દેવામાં આવી છે, જેને લઈ 100 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના પ્રશાસન પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેને લઈ 3-4 વખત અનેક વખત રજૂઆત વિદ્યાર્થીઓ કરી છે, પણ કોઈ પણ યોગ્ય નિર્ણય જે વીસી સાહેબ દ્વારા લેવામાં આવ્યો નથી। જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લી અડધી કલાકથી રામધૂન બોલાવી રહી છે, પણ વીસી સાહેબ અત્યારે હાજર નથી। આવનારા 5 દિવસની અંદર જો વીસી સાહેબ આ 100 જેટલા વિદ્યાર્થીઓનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની છે।